हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં મસ્ત હશો। તો એસએસસી જેઈ ની અંદર એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન ની અંદર જુનિયર એન્જિનિયર ની અત્યારે વેકન્સી બહાર પડી ગઈ છે, બરાબર। તો એ પણ આપણા માટે સારામાં સારા સમાચાર કહી શકાય કે અત્યારે આપણી પાસે જીપીએસસી ત્યાર પછી આપણે જીએસસીસીએલ ને એ ઉપરાંત એસએસસી જેઈ ની પણ વેકન્સી બહાર પડેલી છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને એવી ઈચ્છા હોય કે ભાઈ આપણે કેન્દ્ર સરકારમાં જોબ કરવાની ઈચ્છા છે તો એ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે અને એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહી શકે ભાઈ દર વર્ષે આવતી વેકન્સી હોય ને તો એ એસએસસી છે, બરાબર। वन बाय वन આપણે જોતા જઈએ તો કે ઓનલાઈન એપ્લિકેશન ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે ભાઈ 30/6/2025 એટલે કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। આજે 3 તારીખ છે એટલે ફોર્મ ભરવાના 3 દિવસ પહેલાથી ચાલુ થઈ ગયા છે। લાસ્ટ ડેટ ખાસ યાદ રાખજો 21 જુલાઈ 21/7/2025 ના રોજ છેલ્લી તારીખ છે। છેલ્લું ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ શું છે તો કે 21/7/2025, બરાબર। પોસ્ટ આપણી જુનિયર એન્જિનિયરની છે, જેઈ પોસ્ટ, બરાબર, જેને આપણે એસએસસી જેઈ તરીકે ઓળખીએ છીએ। જુનિયર એન્જિનિયરની પોસ્ટ છે। ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે ભાઈ આની અંદર છે ને ડિપ્લોમા અને ડિગ્રી કરેલા બંને વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે, બરાબર। એટલે તમે ડિપ્લોમા કરેલું હોય, ખાલી ડિપ્લોમા કરેલું હોય તોય તમે આની અંદર ફોર્મ ભરી શકો છો। તમે ખાલી બીઈ બીટેક કરેલું હોય તોય તમે આની અંદર અમુક પોસ્ટ બીઈ બીટેક માટે અમુક પોસ્ટ નક્કી કરેલી હોય છે, ઈ જ પોસ્ટની અંદર પણ તમારે ફોર્મ ભરવામાં તો કાંઈ એવું હોતું નથી, બરાબર। એટલે બીઈ બીટેક વાળા પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે। એટલે ડિપ્લોમા બીઈ બીટેક ફૂલ ટાઈમ તમે કરેલું હોવું જોઈએ। ડી2ડી કરેલું હોય તો એ વિદ્યાર્થી મિત્રો પણ ફોર્મ ભરી શકે છે। મેઇન વસ્તુ તમારું ફાઇનલ યર કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ। જો તમારો ફાઇનલ યર નું રિઝલ્ટ આવવાનું બાકી હોય તો તમે આની અંદર ફોર્મ નહીં ભરી શકો। આખું બીઈ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, બરાબર। સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય ડિપ્લોમા અથવા ડિગ્રીમાં તો તમે ફોર્મ ભરી શકો છો। મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે અત્યારે વેકન્સી બહાર પડેલી છે। એટલે આ 3 પોસ્ટ છે, બરાબર। સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે નંબર ઓફ વેકન્સી કેટલી છે તો કે 1340 વેકન્સી છે, બરાબર। ટોટલ 1340 વેકન્સી બહાર પડેલી છે, ઓકે। કેટેગરી વાઇઝ છે એ તમે નોટિફિકેશન ની અંદર જોઈ શકો છો। નોટિફિકેશન આપણા બધા જ WhatsApp ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ ની અંદર મોકલી દેવામાં આવેલી છે। ન જોડાણા હોય તો ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, ઓકે। હવે ફીસ ની વાત કરીએ તો કે 100 રૂપિયા ફીસ છે। કોના માટે તો કે અનરિઝર્વ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના કેન્ડિડેટ હોય તો એમના માટે 100 રૂપિયા ફીસ છે। વુમન એટલે કે ગર્લ્સ હોય, ત્યાર પછી એસસી, એસટી, પીડબ્લ્યુડી અને એસ સર્વિસમેન છે એ લોકોને ફી ભરવાની નથી, એ લોકોને ફી એક્સેપ્શન, એ લોકોને ફી માફી છે, બરાબર। એજ લિમિટ ની વાત કરીએ તો કે 30 વર્ષ સુધીની એજ લિમિટ છે, બરાબર। પણ કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન મળે છે, એટલે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો તમારી રીતે, બરાબર। ફોર્મ ભરીને ટ્રાય કરી લેવાની, તમારું ફોર્મ ભરાઈ જાય, માનો કે તમારી 31-32 ઉંમર હોય તો તમારે ફોર્મ ભરીને કેટેગરી વાઇઝ તમારે જોઈ લેવાનું, તો એ પ્રમાણે ફોર્મ ભરાઈ જાય તો એનો મતલબ કે તમને એજ રિલેક્સેશન મળે છે। કેટેગરી વાઇઝ છે પણ અહીંયા 30 મેક્સિમમ આપણને આપેલું છે, બરાબર। એટલે આ આપણું એજ લિમિટ ની વાત કરી, બરાબર। હવે સિલેક્શન પ્રોસિજર ની વાત કરીએ તો કે ભાઈ આની અંદર જનરલી 2 એક્ઝામ હોય છે, પેપર 1 પેપર 2 એવી રીતના નામ હોય છે, બરાબર। આપણે કેમ અહીંયા ટિયર 1 ટિયર 2 આપણે એવી રીતના પેપર 1 પેપર 2 રાખેલું છે। હવે બંને એક્ઝામ છે એ સીબીટી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હોય છે। હવે પેપર 1 ની વાત કરીએ 200 માર્ક નું પેપર હોય છે। એ જનરલી બધાને આઈડિયા હોય છે કે ભાઈ હર વર્ષે પેપર નંબર 1 છે એ આપણું 200 માર્ક નું જ હોય છે, બરાબર। 200 માર્ક ની અંદર 50 માર્ક નું રીઝનિંગ, બરાબર। 50 માર્ક 50 એમસીક્યુ રીઝનિંગ ના હશે। જનરલ અવેરનેસ ની અંદર બધું આવી જશે, હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી, સાયન્સ બધું આવી જશે, બરાબર। એટલે 50 માર્ક નું આપણું જનરલ અવેરનેસ આવશે। અને એન્જિનિયરિંગ એટલે કે આપણું ટેકનિકલ, જો તમે સિવિલ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી મિત્રો છો તો તમારે સિવિલ એન્જિનિયરિંગ ના 100 ક્વેશ્ચન આવશે। તમે મિકેનિકલ ના છો તો મિકેનિકલ ના 100 એમસીક્યુ આવશે। અને હું ઇલેક્ટ્રિકલ નો વિદ્યાર્થી મિત્ર છું એટલે કે તમે ઇલેક્ટ્રિકલ ના વિદ્યાર્થી મિત્ર છો તો તમારે 100 એમસીક્યુ ઇલેક્ટ્રિકલ માંથી પૂછવામાં આવશે, બરાબર। એટલે આ ટોટલ તમે ગણતરી કરો તો 200 માર્ક થયા, 200 એમસીક્યુ 200 માર્ક, એક એમસીક્યુ નો 1 માર્ક છે, બરાબર। ટાઈમ તમને 2 કલાકનો આપવામાં આવશે, 2 કલાકનો તમને સમય આપવામાં આવશે અને 0.25 નેગેટિવ માર્કિંગ છે। આની અંદર ખાસ ધ્યાન દેવાનું કે લેંગ્વેજ આપણી ઇંગ્લિશ અને હિન્દી હોય છે, બરાબર। જનરલી વધારે પડતું આપણે ઇંગ્લિશ જ પ્રિફર કરતા હોઈએ છીએ, ક્લિયર। એટલે આ પેપર 1 ની અંદર તમે સિલેક્ટ થાઓ, આમાં મેરિટમાં વારો આવે તે પછી તમે અહીંયા પેપર નંબર 2 આપી શકો છો, બરાબર। હવે પેપર નંબર 2 ની વાત કરીએ તો એન્જિનિયરિંગ નું પેપર હોય છે, એટલે કે ઓનલી ફોર ટેકનિકલ જ પેપર હોય છે। આમાં કોઈ આ જનરલ અવેરનેસ ને રીઝનિંગ ની કાઈ નહીં, 100 એમસીક્યુ હોય છે પણ એક એમસીક્યુ ના 3 માર્ક, એટલે ટોટલ 300 માર્ક નું આપણું પેપર હોય છે, બરાબર। 300 માર્ક નું પેપર હોય છે, 100 એમસીક્યુ હોય છે અને એની અંદર આપણને સેમ 2 કલાકનો સમય આપવામાં આવે છે, બરાબર। અને નેગેટિવ માર્કિંગ 1 માર્ક ની હોય છે, બરાબર। અહીંયા 1 માર્ક ખાસ ધ્યાન દેજો, નેગેટિવ માર્કિંગ જે છે એ 1 ની હોય છે। એટલે આપણો જો એક ક્વેશ્ચન ખોટો પડે તો નેગેટિવ માર્કિંગ 1 થશે। આમાં કેમ 0.25 છે એવી રીતના અહીંયા 1 માર્ક જશે આપણો। આ પેપર 2 ની છે, બરાબર। હવે આનો જે રીઝનિંગ માં કઈ રીતના તૈયારી કરવું, જનરલ અવેરનેસ માં શું તૈયાર કરવું, એન્જિનિયરિંગ નો સિલેબસ શું છે એના વિશે આપણે બીજા વિડિયો ની અંદર ચર્ચા કરશું, બરાબર। જેથી તમને આઈડિયા આવતો જાય પ્રોપર જે વિદ્યાર્થી મિત્રોને આની અંદર તૈયારી કરવી હોય તો એ પ્રોપર કઈ રીતના આનું પ્લાનિંગ કરીને આગળ તૈયારી કરી શકે, વાંચી શકે, બરાબર। પેપર 1 પેલા ક્લિયર કરશો તો જ પેપર 2 આપી શકશો, એટલે વધારે પ્રાયોરિટી અત્યારે પેપર 1 ને જ આપવાની છે।
કારણ કે પેપર 2 આપણું ટેકનિકલ છે ને ઈ ટેકનિકલ અહીંયા 100 માર્ક નું કર્યું હતું એટલે અડધું તો આપણે થઈ ગયું, થોડુંક વધારે ડીપમાં આપણે એની અંદર ઉતરવું જોશે, બરાબર. 3 માર્કનું એક ક્વેશ્ચન આવશે. ક્લિયર? એટલે ફોર્મ ભરવા માટે જેટલી ક્રીમ માહિતી હતી ઈ મેં તમને અહીંયા આપી દીધી છે. બાકી કંઈ પણ વધારાના ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. ખાસ એક વખત નોટિફિકેશન વાંચી લેવી, બરાબર. જેને ફોર્મ ભરવાની ઈચ્છા હોય, ફોર્મ ભરવાનો આપણે શક્ય હશે તો વિડીયો બનાવી દઈશ, બરાબર. શાંતિથી 1-2 વખત ચેક કરી પછી જ ફોર્મ ભરવું, કાંઈ ભૂલ ન રહી એ ખાસ ધ્યાન રાખવું, બરાબર. ફોટોનું બધું જે કાંઈ પણ છે, ફોટા ન હોય તો નવા પડાવી લેવા, બરાબર. ડેટ વાળાને એવું અત્યારે ઘણું બધું આની અંદર આવતું હોય તો એ ડેટ વાળાને પ્રોપર તમારે પડાવીને રાખવા, એટલે ઇશ્યુ ન આવે, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો, તો પર્સનલ મેસેજ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.